પહેલાં એક કુરિયર મંગાવ્યું હતું ને એમાં કાંઈ કપડાં સારા નહોતા ને એટલે એ રિટર્ન કરી દીધું. પાછું છે કુરિયર મંગાવ્યું 5 રૂપિયાની પડી ગઈ છે કલરની. જો જેલીબેન છે ને ટ્રાય કરે છે પણ નથી મેળ આવતો. નાટા મારે છે. હવે કેટલાક દિયાના નવા રહેશે. જેલીન ટી શર્ટનો મેળ ન આવ્યો ને એટલે ચપ્પલ લેવા આવ્યા મેં. ચપ્પલમાં હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો. સ્વાગત કરું છું તમારું મારા નવા વ્લોગમાં. તો જો આપણે મસ્ત અત્યારે વ્લોગ ચાલુ કરી દીધો છે ને આજે છે 11 ને 12 બે ભેગા. તો અત્યારમાં તો આપણે બધું કામ પતી ગયું છે અને આજે છે ને મેં ઘંટી ચાલુ કરીશ કેમ કે દવણું થોડુંક જ છે. તો મેં કીધું આપણે દિવાળી ઉપર તહેવાર તો ચાલુ થઈ જ ગયા છે પણ હાવ મેં કીધું દિવાળીની દી આપણે દળવું ન પડે ને એમ આજ થોડુંક દળી નાખીએ એટલે તહેવાર વયા જાય ને કોઈ મહેમાન આવતા હોય ને તો વાંધો ન આવે અને આપણે ક્યાંક જવું હોય ને તો વાંધો ન આવે. અને જો અમારે પિયલબેન અહીં બેઠા છે હે ને પિયુબેનને મજા આવે છે. હમણાં વેકેશન પડી ગયું છે તો પણ સવારમાં છે ને બહુ વહેલી ઉઠી જાય છે. વેકેશન પડી ગયું ને તેને ટીચરે એવું કીધું હતું કે વહેલી ઉઠી જાય છે. કા ટીચરે એવું કીધું હતું ને 7 વાગે ઉઠી. ટીચરે એવું કીધું બધાને 7 વાગે ઉઠી જાજો પણ હું તો એમ કહું છું સૂતું રહેવાય સવારમાં. હે વેકેશન શું કામનું? સવારમાં હુવાનું તો વેકેશન હોય, સૂતું ન રહેવાય. તો એ કાંઈ હુવે નહીં, સવારમાં વહેલી ઉઠી જાય. અને એમાં જેલીબેન છે ને એ હુવે થોડાક મોડા સુધી, મતલબ 8 સાડા 8 વાગ્યા સુધી. કાં જેલી? અને આ મારો ગગુડિયો એને જો અહીંયા ગુમડું છું છે ને તો હવે એ પાકતુંય નથી ને મોટતુંય નથી એવું છે. દવા લઈ આવ્યા અમે કેટલાની ખબર? 700 રૂપિયાની તો દવા આવી. આમ કરતો જો એ મોઢું કેવું કરે છે. 2 વાર તો દવા લઈ આવ્યા પણ પાકતુંય નથી ને મળતુંય નથી. 10 દિવસથી એવું થઈ ગયું છે. હવે એવું લાગશે ને તો ચેકો મરાવવો પડશે. ડૉક્ટરે કીધું ન પાકે ને તો ચેકો મરાવી દેવાનો એમ. પહેલાં એક કુરિયર મંગાવ્યું હતું ને એમાં કાંઈ કપડાં સારા નહોતા ને એટલે એ રિટર્ન કરી દીધું. પાછું છે એક કુરિયર મંગાવ્યું છે તો સારું આનું અનબોક્સિંગ કરું. રિયાંશભાઈના કપડાં મંગાવ્યા છે તો આમાં આપણે જોઈએ કેવું નીકળે છે. નકર આયથી આપણે રિટર્ન કરવાનું થશે. એ કપડામાં બહુ કાંઈ એવી મજા ન આવી ને એટલે અમે રિટર્ન કરી દીધા. હવે છે ને આમાં જોઈએ કેવું નીકળે છે. નો સારું નીકળે ને તો હવે આપણે જોઈને જ કપડાં લઈ લેવું. જોવી આલો આમાં શું નીકળે છે ને કેવું નીકળે છે. અને ઈ નો લેવા દીકા, ઈ નો લેવા. ઈયાંશભાઈ ને પિયલબેન ને શું બધા ગોઠવાઈ ગયા છે. હા ઈયાંશ તારા કપડાં છે ને? હે તો ઈયાંશ એના કપડાં જોવા બેસી ગયો ને. આ મને એમ લાગે છે થોડું સારું છે. આ છે ને કોટ સેટ છે જો વ્હાઈટ મંગાવ્યા. વ્હાઈટ શર્ટ છે અને ચડ્ડી પણ વ્હાઈટ છે અને કપડું મસ્ત છે. લીલન કપડું છે. લીલન મસ્ત. આમ જો હિયાંશભાઈની એક વ્હાઈટ જોડી કોટ સેટ મંગાવ્યો છે હે ને હિયાંશ તને ગમે? હિયાંશ આ તને ગમે? આ તાર પહેરવું છે? શું કરવું છે? આ તાર પહેરવું છે? આ તારા બાબા છે ને? હે હાલો આ હારા એવા છે. તો જો આપણે મંગાવ્યા એ કપડાં આવા આવ્યા છે. આપણે મંગાવ્યા કપડાં આવા આવ્યા છે. સારા એવા છે. ઓલી વખતે બહુ નહોતા સારા એટલે આ વખતે થોડાક સારા છે. ચાલો પહેરાવા હાલે એવા છે. કપડું મસ્ત છે. ગરમી ન થાય ને મસ્ત એકદમ કપડું સારું છે પતલું. હિયાંશભાઈ વ્હાઈટ જોડી આવી ગઈ. જો આવી કોટ સેટ. એક કોટ સેટ તો આવો હિયાંશ પહેરે જ છે પણ એ ડિઝાઇનવાળો છે ના વ્હાઈટ છે એકદમ. તો ફેમિલી આપણે છે ને જેલીબેનનું એક પેન્ટ લેવા જવાનું બાકી છે. આપણે દિવાળીની ખરીદી તો થઈ ગઈ છે બધી પણ જેલીનું પેન્ટ નહીં પણ ટી શર્ટ. પેન્ટ તો લઈ લીધું છે જો આમાં પેન્ટ નાખ્યું છે અને ટી શર્ટ લેવાનું બાકી છે. તો આપણે હાલો ટી શર્ટ લઈ આવીએ અને એને ચપ્પલ લેવાના છે. તો ચપ્પલ હશે તો આપણે ચપ્પલ લઈ લઈશું. સારું હાલો. જો અહીંયા છે ને ત્રણેય તૈયાર થઈ ગયા છે. ભાઈને સાયકલમાં બેહાડવાનું છું. ત્રણેય તૈયાર થઈ ગયા છે ને અમે જઈએ છીએ લેવા. અને અમે છે ને અહીંથી થઈ ગયા વખતે કરી લીધી છે. સુરત કાંઈ ગયા નથી કેમ કે ઈયાંશને લઈને જાવો થોડુંક અઘરું પડતું હતું. એ કાંઈ લેવાય નહોતી એટલે. જો અહીંયા છે ને પગલાં ને એવું બધું મળે છે. રંગોળી પગલાં કલર ને એવું જો દિવેટિયા ને એવું છે. આ કલરનું સ્ટોલ છે બધા લે છે જો 5 રૂપિયાની પડી ગઈ છે કલરની. અને અહીંયા પણ ફટાકડાનો સ્ટોલ છે. અહીં જો ફટાકડાનો સ્ટોલ છે અને અહીં કલરનો છે. અને અમારે બેનું જો અહીં આવ્યું છે. મજા આવે છે ને તો જોવાની. અમારે જવું છે ટી શર્ટ લેવા એટલે અમે જવાના ટી શર્ટ લેવા. અને આ જો દિવાળીનો માહોલ જો હજી તો અત્યારે કાંઈ પબ્લિક નથી. થોડીક વાર પછી બહુ આવશે. જો જેલીબેન છે ને ટ્રાય કરે છે પણ નથી મેળ આવતો. 30 નંબર છે ને એને થોડુંક મોટું પડે છે. કા જેલી ટ્રાય કરે છે જેલી ક્યારની
જેલીન ટી શર્ટનો મેળ ન આવ્યો ને એટલે ચપ્પલ લેવા આવ્યા અમે. ચપ્પલમાં ટ્રાય કરે છે ઈ. ચપ્પલમાં મેળ આવી જાય એવું લાગે છે. કા જેલી ગમે છે? જો આ ચપ્પલ છે એટલે અમે લેવા આવ્યા છીએ. ટી શર્ટમાં ત્યાં મેળ આવ્યો નહીં કા અંધારું થઈ ગયું છે. આમ કહી તો બતાવી તો જો આવા ચપ્પલ છે. સારું લેવા છે ને? સારું હાલો કેટલા આવે? 180 વાળા છે કા? જેલીબેનના ચપ્પલ લઈ લીધા છે. ટી શર્ટમાં ત્યાં મેળ આવ્યો નહીં એટલે ખાલી ચપ્પલ લઈ લીધા અને હવે જાય છે ઘરે. હજી જો અહીંયા થોડુંક લેવાનું બાકી છે. અમારા બાજુવાળા માસી મારા હારે આવ્યા હતા ને તો એને આવું બધું લેવું છે પગલાં એવું એટલે એ લે છે. જો લક્ષ્મીજીની મૂર્તિ એને લેવાની છે તો એ લે છે. મેં આગળ એક વિડીયોમાં કીધું હતું ને કે હું એક વસ્તુ લઉં તો મારે પ્રિયલ ને જેલુબેન બે બાંધે એમ મારે 2 જ વસ્તુ લેવી પડે. તો આજે છે ને પીએલના ચપ્પલ લેવાના હતા પણ એના માપના હારા કે હતા નહીં ને એટલે લીધા નહીં. તો બેનું ક્યારેનું બાંધે છે હો. એ બે છે ને ક્યારેનું બાંધે છે. પીએલે ખાલી જેલીના ચપ્પલ માપ્યા ને તો એમ જો એ ચપ્પલ પગમાં પહેરીને આટા મારે છે. હવે કેટલાક દિયાના નવા રહેશે ચપ્પલ. તો આમ જોઈ ચપ્પલ છે ને ઘરમાં પહેરીને આટા મારે છે અને પ્રિયલે ચપ્પલ માપ્યા ને તો એને બાંધી હો. હું 2 જ વસ્તુ લઉં મને ખબર જ હોય બે બાંધે એમ પણ પ્રિયલના કાંઈ સરખા મેળ ન આવ્યો ચપ્પલ લેવાનો એટલે પ્રિયલના ન લીધા. અને મેં કીધું હતું ને વેસ્ટેજનું શેમ્પૂ આ શેમ્પૂ અમે વાપરી જો અને આ શેમ્પૂથી એટલા મસ્ત વાળ થઈ જાય એકદમ લીસા અને મસ્ત વાળ થઈ જાય વાળ ખરે નહીં એટલે અમે આ જ શેમ્પૂ વાપરવીશ. મસ્ત શેમ્પૂ આવે. તમને એક વસ્તુ બતાવું જોજો આ છોકરીઓ બધું રમે એ ગીત ગાય છે જો એ બધું રમે એ જોઈજો. એકેયને ગીત આવડતું નથી પણ એમ કે છે ઓલી એમ કે મને આવડે છે ઓલી એમ કે મને આવડે છે ઓલી એમ કે મને આવડે છે. 4માંથી એકે સરખું ગીત નથી ગાચ્યું. તો 11 વાગી ગયા છે. વિડીયો આપણે પૂરો કરવાનો છે. કાલે ફરી મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે.